એક ચુંબક દ્વારા પ્રબળ આકર્ષણ પામતા પદાર્થને કયા પ્રકારમાં વર્ગીકૃત કરાય છે? એ. ફેરોમેગ્નેટિક મટીરિયલ. બી. પેરામેગ્નેટિક મટીરિયલ. સી. ડાયમેગ્નેટિક મટીરિયલ. ડી. મેગ્નેટિક મટીરિયલ. જવાબ એ. ફેરોમેગ્નેટિક મટીરિયલ. બે નીચે પૈકીનો કયો પદાર્થ ફેરોમેગ્નેટિક છે? એ. લોખંડ. બી. સ્ટીલ. સી. નિકલ, કોબાલ્ટ. ડી. ઉપરોક્ત તમામ. જવાબ ડી. ઉપરોક્ત તમામ. 3. ફેરોમેગ્નેટિક મટીરિયલની પરમિયાબિલિટી કેટલી હોય છે? એ. 100 થી 10,000. બી. 10 થી 100. સી. 1 થી 10. ડી. 1 થી ઓછી. જવાબ એ. 100 થી 10,000. 4. પ્રબળ ચુંબક દ્વારા અલ્પમાત્રામાં આકર્ષણ પામતા પદાર્થને કયા પ્રકારમાં વર્ગીકૃત કરાય છે? એ. ફેરોમેગ્નેટિક મટીરિયલ. બી. પેરામેગ્નેટિક મટીરિયલ. સી. ડાયમેગ્નેટિક મટીરિયલ. ડી. મેગ્નેટિક મટીરિયલ. જવાબ બી. પેરામેગ્નેટિક મટીરિયલ. 5. નીચેના પૈકી કયો પદાર્થ પેરામેગ્નેટિક છે? એ. કોબાલ્ટ. બી. નિકલ. સી. કોપર. ડી. બિસ્મથ. જવાબ સી. કોપર. 6. પેરામેગ્નેટિક મટીરિયલની પરમિયાબિલિટી કેટલી હોય છે? એ. 100 થી 10,000. બી. 10 થી 100. સી. 1 થી 10. ડી. 1 થી ઓછી. જવાબ સી. 1 થી 10. 7. પ્રબળ ચુંબક દ્વારા અલ્પમાત્રામાં અપાકર્ષણ પામતા પદાર્થને કયા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે? એ. ફેરોમેગ્નેટિક મટીરિયલ. બી. પેરામેગ્નેટિક મટીરિયલ. સી. ડાયમેગ્નેટિક મટીરિયલ. ડી. મેગ્નેટિક મટીરિયલ. જવાબ સી. ડાયમેગ્નેટિક મટીરિયલ. 8. નીચેના પૈકી કયો પદાર્થ ડાયમેગ્નેટિક છે? એ. બિસ્મથ. બી. સલ્ફર. સી. ફોસ્ફરસ. ડી. ઉપરોક્ત તમામ. જવાબ ડી. ઉપરોક્ત તમામ. 9. ડાયમેગ્નેટિક મટીરિયલની પરમિયાબિલિટી કેટલી હોય છે? એ. 100 થી 10,000. બી. 10 થી 100. સી. 1 થી 10. ડી. 1 થી ઓછી. જવાબ ડી. 1 થી ઓછી. 10. નીચેના પૈકી કયું મટીરિયલ સૌથી વધારે ડાયમેગ્નેટિક છે? એ. ગ્લાસ. બી. પેપર. સી. બિસ્મથ. ડી. સલ્ફર. જવાબ સી. બિસ્મથ. 11. નીચેના પૈકી કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ મેગ્નેટ બનાવવામાં માટે થાય છે? એ. ફેરોમેગ્નેટિક. બી. પેરામેગ્નેટિક. સી. ડાયમેગ્નેટિક. ડી. એક પણ નહીં. જવાબ એ. ફેરોમેગ્નેટિક. 12. જે મટીરિયલની રિટેન્ટિવિટીનું મૂલ્ય ઓછું હોય તેનો ઉપયોગ બનાવવા થાય છે? એ. પરમેનેન્ટ મેગ્નેટ. બી. ટેમ્પરેરી મેગ્નેટ. સી. ઇલેક્ટ્રોમેગ્નેટ. ડી. ટેમ્પરેરી મેગ્નેટ અને ઇલેક્ટ્રોમેગ્નેટ બંને. જવાબ ડી. ટેમ્પરેરી મેગ્નેટ અને ઇલેક્ટ્રોમેગ્નેટ બંને. 13. બે મેગ્નેટિક પોલની વચ્ચે ઉદ્ભવતું મેગ્નેટિક ફોર્સ હોય છે? એ. અંતરના સમપ્રમાણમાં. બી. અંતરના વ્યસ્ત પ્રમાણમાં. સી. અંતરના વર્ગના સમપ્રમાણમાં. ડી. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જવાબ ડી. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. 14. જેમ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં અવરોધનો ગુણ હોય છે તેમ મેગ્નેટિક સર્કિટમાં નો ગુણ હોય છે? એ. રિલક્ટન્સ. બી. પરમિયન્સ. સી. કંડક્ટન્સ. ડી. ઇમ્પીડન્સ. જવાબ એ. રિલક્ટન્સ. 15. સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ શોધ્યો? એ. ઓસ્ટર્ડ. બી. ઓહમ. સી. એમ્પિયર. ડી. કુલમ્બ. જવાબ એ. ઓસ્ટર્ડ. 16. કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે તેની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ કથનને કયો નિયમ કહે? એ. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. બી. ઓસ્ટર્ડનો નિયમ. સી. મેક્સવેલનો કોર્ક સ્ક્રૂ નિયમ. ડી. કુલમ્બનો નિયમ. જવાબ બી. ઓસ્ટર્ડનો નિયમ. 17. સોલિનોઇડની પોલારિટી નીચેના પૈકી કયા નિયમથી જાણી શકાય છે? એ. એન્ડરૂલ અથવા ક્લોક રૂલ.
બી કોર્ક સ્ક્રૂ નિયમ, સી ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ, ડી ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ. જવાબ એ એન્ડ રૂલ અથવા ક્લોક રૂલ. 18 કોઇલમાં ઉત્પન્ન થતા એમ્ફની દિશા તે કારણનો વિરોધ કરે છે જે કારણે તે ઉત્પન્ન થાય છે. આ વિધાન કયા નિયમ સાથે સંકળાયેલું છે? એ ઓહમનો નિયમ, બી ફલેમિંગનો નિયમ, સી લેન્ઝનો નિયમ, ડી ફેરાડેનો નિયમ. જવાબ સી લેન્ઝનો નિયમ. 19 સિંગલ ટચ મેથડમાં પરમેનન્ટ મેગ્નેટ અને સ્ટીલ પટ્ટીને એકબીજાના કેટલા એંગલ પર ગોઠવવામાં આવે છે? એ 60 અંશ, બી 90 અંશ, સી 45 અંશ, ડી 30 અંશ. જવાબ સી 45 અંશ. 20 ડબલ ટચ મેથડમાં સ્ટીલની પટ્ટી પર મેગ્નેટને કેટલી વખત ઘસવામાં આવે છે? એ 40 વખત, બી 50 વખત, સી 60 વખત, ડી 70 વખત. જવાબ એ 40 વખત. 21 આકૃતિમાં ચુંબક મેગ્નેટ નો કયો ગુણધર્મ દર્શાવેલ છે? એ ડિરિકેટિવ ગુણધર્મ, બી ઇન્ડક્શન ગુણધર્મ, સી સેચ્યુરેશન ગુણધર્મ, ડી પોલ્સ એક્સિસ્ટિંગ ગુણધર્મ. જવાબ એ ડિરિકેટિવ ગુણધર્મ. 22 નીચેની આકૃતિમાં દર્શાવેલ કર્વમાં એક્સ દ્વારા અંકિત કરેલ ભાગનું નામ શું છે? એ કોઅર્સિવિટી, બી સેચ્યુરેશન પોઇન્ટ, સી ચુંબકીય બળ, ડી રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ. જવાબ એ કોઅર્સિવિટી. 23 નીચે આપેલી આકૃતિ કૃત્રિમ ચુંબક બનાવવાની કયા પ્રકારની પદ્ધતિ દર્શાવે છે? એ ઇલેક્ટ્રિકલ મેથડ, બી સિંગલ ટચ મેથડ, સી ડબલ ટચ મેથડ, ડી ડિવાઇડેડ ટચ મેથડ. જવાબ ડી ડિવાઇડેડ ટચ મેથડ. 24 કોલમ 1માં મેગ્નેટિક ટર્મસ અને કોલમમાં તેના એકમ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? જવાબ બી. 25 કોલમ 1માં ઇલેક્ટ્રિક સર્કિટ અને કોલમમાં મેગ્નેટિક સર્કિટના ટર્મસ માટે નીચેના પૈકી કઈ જોડ સાચી છે? જવાબ સી.